આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે। રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમંડા મહાજના પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી ફ્રૂટ વિતરણ કરી કરવામાં આવી હતી। ગુજરાતભરના મુસ્લિમ પંચમંડા સમાજના પ્રેરણા અને સામાજિક આગેવાન હર હંમેશા લોકોની સેવામાં તત્પર રહેતા બાલાસિનોરના રહેવાસી એડવોકેટ રિયાઝ શેખ, જેમને દરેક વ્યક્તિ ઓળખે છે, 25 ઓગસ્ટના રોજ એમનો જન્મદિવસ છે અને ગુજરાતભરમાં લોકો રિયાઝ શેખજીની વિચારધારા સાથે જોડાયા છે। માટે જન્મદિવસ પર કંઈક ને કંઈક સામાજિક કાર્યો કરી ઉજવણી કરી રહ્યા છે। બાલાસિનોરના રિયાઝ શેખ, જેઓએ ઘણા વર્ષોથી પંચમંડા સમાજના લોકો જાગૃત થાય, શિક્ષિત બને, પોતાનો વ્યાપાર કરે, પગભર બને અને મહિલાઓ પણ શિક્ષિત બને, પોતાની એક આગવી છબી ઊભી કરે અને યુવાનો પણ રાજનીતિ અને આગેવાની કરે, એ માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં પ્રવાસ કરી પંચમંડા સમાજના લોકોને આગળ લાવી રહ્યા છે, જેઓ પણ પોતે સામાજિક આગેવાન અને એક વકીલ પણ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના સહકાર્યાલય મંત્રી તરીકે નિભાવી રહ્યા છે, જેઓએ કોરોના મહામારીમાં પણ એક હોસ્પિટલ ઊભી કરી લોકોને મફત સારવાર આપી હતી। હાલમાં પણ લોકોને રોજગારી માટે મફત કેમ્પો કરી રહ્યા છે, એવા ઘણા કામો કરી રહ્યા છે। એમના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમંડા મહાજ ભરૂચ જિલ્લા પરિવારે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ સેવા યજ્ઞ સમિતિ રાકેશભાઈ ભટ્ટ દ્વારા જે નિરાધાર લોકોને રાખી એમની સેવા કરી રહ્યા છે, ત્યાં ફ્રૂટ વિતરણ કરી રિયાઝ શેખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના મુસ્લિમ અગ્રણી સફીભાઈ પઠાણ અને અંકલેશ્વર તાલુકા અગ્રણી એઝાઝ ખાન ઉર્ફે ગુડ્ડુભાઈ હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ દિવાન, ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ તાલુકા પ્રમુખ સાદિકભાઈ દિવાન, ભરૂચ શહેર પ્રમુખ ફિરોઝભાઈ દિવાન, વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન અને એમની ટીમ, જંબુસર તાલુકા પ્રમુખ નજીરભાઈ દિવાન અને એમની તેમજ આમોદ તાલુકા મહામંત્રી ઇમ્તિયાઝભાઈ દિવાન હાજર રહ્યા હતા। તેમજ પત્રકાર તરીકે સલમાનભાઈ દિવાને પણ સહકાર આપ્યો હતો। अस्सलामुअलैकुम, હું ફારૂક દિવાન, રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમંડા મહાજ ભરૂચ જિલ્લા પ્રમુખ। આજરોજ 25 ઓગસ્ટના દિવસે અમારા પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખ સાહેબનો આજે જન્મદિવસ છે અને એમની જે વિચારધારા છે કે સમાજના લોકોની અને ગરીબ લોકોની સેવા કરવાની, એટલે આજે એમના જન્મદિવસે અમે ભરૂચ જિલ્લા ટીમ તરફથી અમે આજે સેવા યજ્ઞ સમિતિ, જે ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ જે સેવાકીય પ્રવૃત્તિ આ લોકોની ચાલે છે, જે નિરાધાર લોકો છે એમને અહીંયા રાખી એમની સેવા કરવામાં આવે છે। જે કંઈક દર્દી હોય, એમને જે કંઈક તકલીફ હોય, એમની ટ્રીટમેન્ટ પણ મફતમાં કરવામાં આવે છે, એમને મફતમાં રાખવામાં આવે છે। ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષનો આજે જન્મદિવસ પણ અમે અહીંયા ગરીબ લોકોની અને જે નિરાધાર લોકો છે, જેમનું કોઈ નથી, એમની વચ્ચે અમે ઉપસ્થિત રહીને એમને ફ્રૂટ વિતરણ કરી આજે અમારા સાહેબજીનો અમે જન્મદિવસ ઉજવ્યો છે અને અમારા ભરૂચ જિલ્લાની આખી ટીમે પણ ખૂબ સારો સહકાર આપેલો છે અને અમારા ભરૂચ જિલ્લાના જે મુસ્લિમ અગ્રણી છે ભાજપના, આપણા સફી પઠાણ સાહેબ, એ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીમાં અમને અમારા પ્રદેશ મહામંત્રી સાજિદભાઈની આગેવાનીમાં અમે અહીંયા આજે અમારું જે આયોજન હતું એ પૂર્ણ કરેલ છે।